ઠંડી ખૂબ જ વધી ગઈ। બધા જાનવર તે જ જગ્યાએ રોકાયા। ઠંડીના કારણે કોઈની બોલવાની હિંમત પણ થતી ન હતી। બધા ખરાબ રીતે ધ્રુજતા હતા। બીજા દિવસે તડકો નીકળવાથી ધુમ્મસ ઓછું થયું। આખી રાત ઠંડીના લીધે તળાવે જવાની પણ હિંમત થઈ રહી નથી। ચલો સાથીઓ, તળાવે જઈને થોડું પાણી પી લઈએ। બધા જાનવર અને મદન તળાવે પહોંચ્યા। ત્યાં જ બધાની આંખો હેરાનીથી ફાટી ગઈ। આ શું? તળાવનું પાણી તો બરફ બની ગયું છે। જેની બીક હતી તે જ થયું। હવે આપણે પાણી વગર કેવી રીતે જીવતા રહીએ? આ વખતની ઠંડી તો મારી નાખશે। તમે મારો જીવ બચાવ્યો છે, હું પણ તમને કંઈ થવા નહીં દઉં અને તમારી મુશ્કેલી પણ દૂર કરીશ। એકવાર પેલું સોનેરી મશરૂમ મળે પછી તમારી સમસ્યા પણ દૂર થઈ જશે। પણ અમારામાંથી કોઈને ખબર નથી કે તે સોનેરી મશરૂમ કયા ખૂણામાં ઉગે છે। આના પર મદને કંઈક વિચાર્યું અને બોલ્યો, શું જંગલમાં એવી કોઈ જગ્યા છે જ્યાં આજ સુધી કોઈ નથી ગયું? અરે હા, યાદ આવ્યું। આપણા જંગલમાં એક ગુફા છે જેનો દરવાજો ક્યારે નથી ખુલતો। અમારા પૂર્વજ કહેતા હતા કે તે ફક્ત માણસો માટે જ ખુલે છે। કોઈ જાનવર તેની અંદર જઈ શકતો નથી। મને અત્યારે જ ત્યાં લઈ જાઓ। અને પછી રામુ હાથી મદન સાથે ગુફા પર પહોંચ્યો। જેવો મદન તે ગુફાની સામે આવ્યો કે દરવાજો એની મેતે ખુલી ગયો અને તેની અંદર સોનેરી પ્રકાશ જોવા મળ્યો। સોનેરી પ્રકાશ? નક્કી આ ગુફામાં તે મશરૂમ હશે। આમ કહી મદન ગુફાની અંદર જતો રહ્યો અને ઘણા સમય પછી બહાર આવ્યો। તેના બંને હાથમાં મશરૂમ હતા જે સોનાની જેમ ચમકતા હતા। તેમાંથી સુગંધ નીકળતી હતી। અરે વાહ, આ તો કેટલા સુંદર દેખાઈ રહ્યા છે। જલ્દી ચલો રામુ હાથી, સમય ખૂબ ઓછો છે। બંને જણા તે તળાવે પહોંચ્યા કે જ્યાં જાનવરો અધમરા થઈને જમીન પર પડ્યા હતા। દોસ્તો, હવે બધું ઠીક થઈ જશે। આમ કહીને મદને એક મશરૂમ જમીન પર મૂકી દીધું। ધીરે ધીરે બરફવાળું તળાવ હવે પાણી બની ગયું અને વાતાવરણ પણ ગરમ થઈ ગયું।